વેલકમ બેક। આજે મારો દેશ પીંખાયો છે, ટુકડાઓમાં વહેંચાયો છે। આજે ગુજરાતના ગૌરવના લીરા ઉડ્યા છે, પણ છતાંય ગાંધીનગરથી લઈને દિલ્હી સુધીની ગલીઓમાં મૌન છે, કારણ કે એમના રાજનૈતિક ભવિષ્ય માટે એ લોકો આગ તૈયાર કરી રહ્યા છે। હેમાંગ વસાવડા જવાબ સવાલ મારો એ છે કે અલ્પેશ ઠાકોર તમારા ધારાસભ્ય નીચતાની પરાકાષ્ઠા પર જ્યારે આવે છે, ઠાકોર સેના દ્વારા આ બધું થાય છે, છતાં કોંગ્રેસ કેમ ચૂપ રહે છે? એમાં એને કયા રાજનૈતિક રોટલા શેકાતા દેખાય છે? સૌથી પહેલી વાત કરું બેન કે ભારતના ઇન્ડિયન પિનલ કોડમાં 120B ની એક કલમ છે, પૂર્વયોજિત કાવતરું। મારી ભાવનાબેનને નમ્ર વિનંતી છે કે કોંગ્રેસે જો પૂર્વયોજિત કાવતરું કર્યું હોય તો 120B ની નીચે તમામની ધરપકડ કરો। આ પહેલી વાત। હવે વાત આવી અલ્પેશ ઠાકોરની વાત। અલ્પેશ ઠાકોર સામે હજી સુધી સુશાસન જે કહેવાય છે એ રાજ્ય સરકાર પણ એને એરેસ્ટ નથી કરી શકી। જો તપાસની એજન્સીઓને કોઈ પુરાવા ન મળતા હોય તો કોઈ પક્ષને કઈ રીતે એવા સીધા પુરાવા મળ્યા હોય કે આ અલ્પેશ ઠાકોરની સૂચનાથી થયું છે? હેમાંગભાઈ, ઠાકોર સેનાના કરતા હરતા કોણ છે? ઠાકોર સેનાના કરતા હરતા એના સોશિયલ મીડિયાના હેડની ધરપકડ થઈ ગઈ છે। અલ્પેશ ઠાકોરના ભાજપ સાથે સારા સંબંધો છે એટલે ધરપકડ નથી થઈ હજી સુધી, પણ કોંગ્રેસ શું કરે છે? બે વાત હું તમને કરું કે કોઈ પણ સેનાના કરતા હરતા હોવાથી એ સેનાના કરેલા તમામ કામોમાં એ પોતે જવાબદાર છે એવું મને જરા વધારે પડતું લાગે છે। પૂરતા પુરાવા હોવા જોઈએ, પૂરતા પુરાવા હોવા જોઈએ। હું ચેલેન્જ આપું છું કે પોલીસ એને જો પુરાવા નીચે એરેસ્ટ કરે તો પાર્ટી ચોક્કસ એને સસ્પેન્ડ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। બીજો પ્રશ્ન, એક તરફ ગાંધી સરદારની વાતો કરવી અને બીજી તરફ દેશને તોડનારને પોતાની પાર્ટીમાં સમાવીને રાખવા। જો એક બીજી વાત કરું તમને કે ખરેખર જો હું અલ્પેશ ઠાકોરની જગ્યાએ હોઉં અને મારી સેના મારી જાણબારા કરે તો હું સેનાનું વિસર્જન કરું। અલ્પેશભાઈ, આ સેનાને વિસર્જિત કરવાની જરૂર છે જેથી એની સામેના બધા પ્રશ્નો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય। બીજી વાત કરું કે લેટન્સી જુઓ, પેલો બનાવ ક્યારે બન્યો અને પોલીસે ધરપકડ ક્યારે કરી? વચ્ચે ગુજરાત સરકારની આઈબી સંપૂર્ણ ફેલ ગઈ છે। તમે ટીવી ક્લિપ્સ તો જુઓ, 12, 15, 25 જણના ટોળાઓ ફેક્ટરી સુધી ઘૂસી જાય, ત્યાં લગી આઈબી ને ખબર નથી। આગલે દી મીટિંગ થાય, ટોળા ટોળા નીકળી પડે। આઈબી તો કહી રહી છે હેમાંગભાઈ કે ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ છે। સવાલ એ છે કે ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ। મેં ભાવનાબેનને ઘણા સવાલ પૂછ્યા, પણ હવે વારો તમારો છે, નૈતિક જવાબદારી ઉપાડવી પડશે કોંગ્રેસે। ચોક્કસપણે ક્યાંય પણ એવું લાગશે તો અમે આગળ આવીને, હજુ તમને નથી લાગી રહ્યું? મતલબ ક્યાંય પણ એવું લાગશે એટલે નહીં, અમે હજી સુધી સ્પષ્ટ નથી કે આમાં અલ્પેશ શરમની વાત છે આ દેશ માટે કે દેશનો સૌથી મજબૂત વિપક્ષ અને દેશની સૌથી જૂની પાર્ટી એટલી લાચાર છે, એટલી મજબૂર છે કે માત્ર વોટ બેંક માટે પોતાના એક ધારાસભ્યને નથી હટાવી શકતી। નહીં, વોટ બેંક નો કોઈ સવાલ નથી। મેં પહેલા જ આપને કીધું, વોટ બેંક નો સવાલ નથી, પણ જ્યાં સુધી નક્કર પુરાવાઓ ન નીકળે ત્યાં લગી કોઈને કાઢી ન શકાય। જેવા પુરાવા મળશે પોલીસ પકડ, તમે બેન ગોતવાના જ છો ભાવનાબેન, તમે આજ રાત્રે અલ્પેશની ધરપકડ કરવાના જ છો, તો કાલ અમારે જે કરવાનું છે અમે કરવાના છીએ। જો તમે ન લાવી શકતા હો પુરાવા તો તમે કોંગ્રેસને કેમ દબાણ કરો કે એને કાઢી મૂકો? છૂટાયેલો પ્રતિનિધિ છે। વસાવડાભાઈ, આપને તો પહેલા તમે જે અમને સલાહ આપી ને કે ઇન્ડિયન પિનલ કોડ 120B, બરાબર, ચોક્કસ બહુ આનંદ થયો મને કે આ તમે એક કલમની ચર્ચા તો કરી। બીજું એવું કહ્યું કે સેનાપતિ, આ ઠાકોર સમાજના સેનાપતિ અલ્પેશ ઠાકોરે વિખેરી નાખવી જોઈએ। તો મારે આપને કોંગ્રેસના પ્રવક્તાને ને કોંગ્રેસને પૂછવું છે કે મૂર્ખ વ્યક્તિ પણ ન કરે એવું જે બયાન રાહુલ ગાંધીએ કાલે જે ટ્વીટ કર્યું છે કે આ જે થયું છે એ બેરોજગારીને કારણે થયું છે, આવું મૂર્ખ વ્યક્તિ પણ ન કરે એવું તમારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જો કરતા હોય તો એમણે કોંગ્રેસ વિખેરી નાખવી જોઈએ। આ વાત સાથે તમે સંમત થાઓ? કોંગ્રેસને વિખેરવી જોઈએ। આ તોડવાની વાત કરનાર કોંગ્રેસ છે, આ 2019 કરવાની વાત કરનાર કોંગ્રેસ છે। કોંગ્રેસને 2019 દેખાય છે આમાં? નહીં, કોંગ્રેસને જરૂર જ નથી। કોંગ્રેસને પહેલી વાત કરું કે દેશની અખંડિતતા સાથે,
કાયદા સાથે વધારે નિસ્બત છે, સમાજની સુરક્ષા સાથે, સત્તા સાથે બહુ તમારી નિસ્બત મુખ સંમતિ નથી. છે હેમાંગભાઈ, કોંગ્રેસની મુખ સંમતિ વગર કયો ધારાસભ્ય આવું કરવાનો? 2002 માં રમખાણો થઈને લોકો સત્તા ઉપર પહોંચ્યા છે, હિન્દુ મુસ્લિમ કરીને. એટલે તમે એ જ માર્ગે આગળ વધ્યા છો, ધર્મ અને જાતિમાંથી બહાર નહોતા આવ્યા અને પ્રાંતવાદ નવું લાવ્યા છો. અમે પ્રાંતવાદ લાવ્યા જ નથી. પ્રાંતવાદ કોંગ્રેસની કોઈ માનસિકતા, ડિઝાઇન કે કોઈ એક્શન શક્તિસિંહ નથી. ગોહિલે જવાબ એવું નથી આપ્યો વારે અલ્પેશ વારે ઠાકોર કહું છું. મુદ્દે. બિહારના સહપ્રભારી છે અલ્પેશ ઠાકોર, ભૂલવું ના જોઈએ. બિહારમાં આ તમને દજાડશે, યુપીમાં પણ દજાડશે અને બંને પક્ષને દજાડશે. અલ્પેશ ઠાકોર ની ચર્ચા આપણે ઘણી કરી. મેં બહુ સ્પષ્ટ કીધું કરતા કરતા છે, પાર્ટીની એમની જ રણનીતિ ચર્ચા છે આજે. સ્પષ્ટ છે. મગરમચ્છના આંસુ હતા. તમે ઓકે હેમાંગભાઈ સ્વીકારો છો ને આ આંસુ નકલી હતા? પાર્ટીની રણનીતિ અતિ સ્પષ્ટ છે કે કોઈ પણ ગુનેગાર પરપ્રાંતવાદને અને જો કરતો હશે ગુજરાતમાં તો ચોક્કસ કોંગ્રેસ પક્ષ એની સામે પગલાં લોકો લેશે. પકડાયા છે એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ નીલિમા કર્યા તમે. કરશે. વસાવડાભાઈ, મારે એક સવાલ પૂછવો છે, પ્લીઝ થોડો મૂકો આપો મને, કે 24 સપ્ટેમ્બરે એબીપી ની અંદર, એબીપી ન્યૂઝ ચેનલ ની અંદર ભાવનાબેન, please, તમને પણ ખબર છે કે ખાનગી channel પર બેસીને બોલ્યા ના હતા, બોલાય. શું ભાવનાબેન યાર? ત્યારે કેમ તમે આવું ના ત્યારે હોય. ભાવનાબેન દવે, સમજો છો તમે આટલા વર્ષોથી આવો છો ડિસ્કશનમાં, ઠીક છે. અત્યારે હેમાંગભાઈ સવાલ એ કહેવું છે, તો પડે ને, હેમ- હકીકત તો કેવી પડે. ખાનગી ચેનલ શબ્દ વાપરી શકો તો ઠીક સોરી છે. ખાનગી ચેનલ ની અંદર 24 સપ્ટેમ્બરે આપના આ ધારાસભ્યશ્રીએ જે ખુલ્લેઆમ ચર્ચા કરી હતી એની અંદર એને કહ્યું હતું કે લોહિયાળ રીતે ક્રાંતિ ઓક્ટોબરમાં કરશે, આંદોલનો કરશે. ઠીક છે. હવે મારો સવાલ એ છે ભાવનાબેન, જો તમને ખબર હતી આ નિવેદન એ 24 સપ્ટેમ્બરે તમે જાણ્યું હતું તો આજે 9 ઓક્ટોબર થઈ, રાહ શેની જોઈ? પણ આવા વક્તવ્ય તો ચેનલો ઉપર, ખાનગી ચેનલો ઉપર આપતા હોય છે લોકો. એનો મતલબ એવો નથી કે કાયદાકીય રીતે અમે એની ધરપકડ કરી શકીએ. ના, પણ આઈબી નો રિપોર્ટ વાણી સ્વતંત્રતા નામે આ કોંગ્રેસ માઓવાદીઓને પણ સપોર્ટ કરે છે. વાણી સ્વતંત્રતાના નામે કોંગ્રેસે ઘણું કર્યું છે ખરાબ આ દેશનું, અને અત્યારે પણ કરી રહી છે. ઠીક છે, પણ અત્યારે સમય એ છે ચર્ચા ચાલુ રાખીશું. પણ અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે. પરપ્રાંતીય પર હુમલાનો મામલો હવે માનવ અધિકાર પંચ પાસે પહોંચ્યો છે. મુખ્ય સચિવ, પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા પાસે રિપોર્ટ મંગાયો છે. 20 દિવસમાં અહેવાલ આપવા માટે આદેશ કરાયા છે. મહત્વના સમાચાર, અલ્પેશ ઠાકોર સામે કાર્યવાહી કરવાના મૂડમાં છે સરકાર. આખરે સરકાર જાગી રહી છે એવું લાગે છે. પરપ્રાંતીયો મામલે સરકાર આકરી કાર્યવાહી કરશે, કારણ કે આ દેશની અસ્મિતા પર આવીને ઉભેલો સવાલ છે. કોંગ્રેસ અને ઠાકોર સેનાના નામ આવ્યાનું પ્રદીપસિંહે કબૂલ્યું છે અને આખરે કાર્યવાહી થાય એવી આશા છે. આરોપી સામે આઈટી એક્ટ મુજબ કાર્યવાહી કરાઈ છે. સોશિયલ મીડિયાના હેડ હતા, એની સામે કાર્યવાહી કરવામાં આવી છે. રોજગારી માટે આવેલા લોકો પર હુમલા અને અફવાના મામલે 61 ગુના નોંધાયા છે. 61 ગુના હેઠળ 533 લોકોની ધરપકડ. પ્રદીપસિંહ જાડેજાએ આ નિવેદન આપ્યું છે. ગૃહ રાજ્યમંત્રી છે પ્રદીપસિંહ જાડેજા. આઈટી એક્ટ હેઠળ 7 ગુના નોંધાયા છે. પ્રદીપસિંહ જાડેજાનું આ નિવેદન ખૂબ જ મહત્વનું માની શકાય, કારણ કે ઘણા સમયથી રાહ હતી આ નિવેદનની. કયા ગ્રુપમાંથી મેસેજ ગયા, કોણે કર્યા, તે તમામ વિશે પણ તપાસ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં 61 જેટલા ગુના નોંધ્યા છે. 533 લોકોની ધરપકડ કરી છે. આઈટી એક્ટ હેઠળ 7 જેટલા ગુના રજીસ્ટર કર્યા છે અને 20 જેટલા લોકોની ધરપકડ કરી છે. કોંગ્રેસ અને અન્ય સંગઠન સાથેના કનેક્શનો પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાન ઉપર આવ્યા છે અને એ દિશામાં એ લોકોના જે સોશિયલ મીડિયાની અમારી સાયબર ક્રાઇમની ટીમ છે, એ ટીમે જે આઈટી એક્ટ હેઠળ ગુના રજીસ્ટર કર્યા છે એ હાલ આ તપાસની પ્રક્રિયા આગળ કરી રહી છે. કોંગ્રેસના આગેવાનો આ તોફાનોની અંદર જોડાય અને ઉલટા ચોર દંડે કોટવાલ કો ભારતીય જનતા પાર્ટીની સામે આક્ષેપો કરવામાં આવે, એટલે આ પ્રમાણેની રાજનીતિ કોંગ્રેસ દ્વારા જે કરવામાં આવી છે એ અત્યંત નિંદનીય છે. ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષાની સામે અવરોધ ઊભો કરવા વાળા કોઈને પણ છોડવામાં નહીં આવે.
તો અન્ય મહત્વના સમાચાર પરપ્રાંતીય મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે। આ પ્રકરણમાં અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ સામે આંગળી ચીંધવામાં આવી રહી છે, ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલે હવે રાજ્ય સરકાર ઉપર પ્રહાર કર્યા છે। કોંગ્રેસના લોકો હોય તો નામ જાહેર કરવા જોઈએ, હાર્દિક પટેલ આ નિવેદન આપી રહ્યા છે। હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર છે। અનામત આંદોલન સમિતિના પરપ્રાંતીય મુદ્દે હાર્દિક પટેલનું મહત્વનું નિવેદન, અલ્પેશ ઠાકોર સામે તપાસ કરીને એસઆઈટીની રચના કરવી જોઈએ, હાર્દિક પટેલના નિવેદન આવી રહ્યા છે। તપાસ કરવી જોઈએ ને, તપાસ કરો, એની ઉપર સીટની રચના કરો કે જે, કેમ કે આની અંદર રાષ્ટ્રીય સલાહકાર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગતો હોય તો એના કારણે જે પણ કોઈ પ્રકારની તપાસ સૂચનાઓ આદેશ આપવા પડે તો રાજ્ય સરકાર આપવા જોઈએ। અને આ જૂની સિસ્ટમ થઈ ગઈ છે ભાજપની કે જ્યારે જુઓ ત્યારે કોંગ્રેસ 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 નામની પતંગો ચગાવીને લોકોને બદનામ કરવા। હવે અલ્પેશ ખોટો હોય તો 7 દિવસ થઈ ગયા છે, કેમ કોઈ પગલાં નથી લેતા? જેટલા લોકોની ધરપકડ થઈ હોય એમાંથી જાહેર કરવું જોઈએ કે આટલા કોંગ્રેસના લોકો હતા। તો પરપ્રાંતીય પર હુમલાનો મામલો હવે માનવ અધિકાર પંચ પાસે પહોંચી ગયો છે। મુખ્ય સચિવ, પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। 20 દિવસમાં અહેવાલ આપવા માટે આદેશ પણ કરી દેવામાં આવ્યા છે। માનવ અધિકારની વાત ચોક્કસથી થવી જોઈએ, કારણ કે બીજા દેશના લોકો, રોહિંગ્યા જેવા લોકો માટે જો આપણે માનવ અધિકારની વાત કરતા હોય તો આ દેશના લોકો છે। પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। 20 દિવસમાં અહેવાલ આપવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે, કારણ કે કપડા સુકાતા હતા અને લોકોને ભાગવું પડ્યું હતું અને એટલે જ માનવ અધિકાર પંચે રિપોર્ટ માંગ્યો છે। પરપ્રાંતીય પર આખો આ હુમલો છે, ખબર નહીં ગુજરાતમાં શબ્દ ક્યાંથી ઘૂસી આવ્યો છે। જે ગુજરાત જેણે અખંડિતતાની વાત કરી હતી એ જ ગુજરાતમાં અત્યારે પરિસ્થિતિ એ છે કે પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાએ હવે રિપોર્ટ આપવો પડશે 20 દિવસમાં। અને હવે આખરે અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસમાં જ વિરોધના સૂર છે। અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદથી હટાવવાની માંગ કરાઈ રહી છે। રાહુલ ગાંધીને પત્ર મેલ કરીને આ માંગ કરવામાં આવી છે। સુરતના જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ માંગ કરવામાં આવી। બિહારના લોકો પાસે વોટ કેવી રીતે માંગશે અલ્પેશ ઠાકોર? આ સૌથી મોટો સવાલ છે। પાર્ટીના સિદ્ધાંતોને નેવે મૂકીને નિમ્ન કક્ષાની રાજનીતિ કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અલ્પેશ ઠાકોર પર। ચર્ચા ફરીથી શરૂ કરીશું। આપણી સાથે સુરતથી જોડાઈ ગયા છે અનુપ રાજપૂત, ઉત્તર ભારતીય સમાજના અગ્રણી છે, સાથે જ કોંગ્રેસના કાર્યકર્તા, એ જ કાર્યકર્તા જેમણે પત્ર લખ્યો છે। અનુપભાઈ, માંગ શું છે તમારી?